માટે એક તરફ રાજકીય પક્ષોમાં વિરોધ, નારાજગી અને મતદારો રીઝવવા ઉમેદવારો પ્રચારમાં લાગ્યા છે, ત્યારે ચૂંટણી પંચ મતદાન યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે જહેમત કરી રહ્યું છે। નર્મદા જિલ્લામાં હજુ પણ 24 જેટલા મતદાન મથકો શેડો એરિયામાં આવેલા છે। ખૂબ જ અંતરિયાળ વિસ્તારો અને જ્યાં કનેક્ટિવિટીનો પણ અભાવ છે તેવા વિસ્તારને શેડો એરિયા તરીકેનો દરજ્જો આપવામાં આવતો હોય છે। વન વિભાગ સાથે મળીને જિલ્લા ચૂંટણી અધિકારી મતદાનના દિવસે સમગ્ર પ્રક્રિયાને પાર પાડશે। માહિતીની આપ-લે કરવા વન વિભાગની વોકી ટોકીનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેથી સરળતાથી સમયસર આંકડાકીય માહિતીની આપ-લે કરી શકાય। જો કે બીજી તરફ આ વિસ્તારના રહીશો કનેક્ટિવિટી વધારવા માટે મોબાઈલ ટાવર ઊભા થાય તેવી માંગ કરી રહ્યા છે। બૂથ છે નાંદોદમાં 9 અને દેડિયાપાડામાં 15 એમ કરીને 24 શેડો બૂથ છે। આ શેડો બૂથની વાત કરીએ તો શેડો બૂથમાં એવા બૂથ છે કે જે કનેક્ટિવિટી ઓછી આવવાના કારણે મતદાનના દિવસે મતદાનનું રિપોર્ટિંગ મોડું મળવામાં વિલંબ થાય એના માટેનો આપણે શેડો બૂથ આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ। હવે આ 24 પૈકી ઘણા ખરા ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી છે, પરંતુ તેમ છતાં અમે કોઈ પણ પ્રકારની ચાન્સ લેવા માંગતા નથી, જેથી તમામ મતદાન મથકોએ અમે વાયરલેસ કનેક્ટિવિટીથી જે આંકડાકીય માહિતી તેમજ અન્ય સંદેશાની એપ્લાય કરવાની થાય છે તેનું આયોજન કરેલ છે। હવે જે 24 મતદાન મથકોએ જે સ્ટાફની ફાળવણી કરવાની છે તેની યાદી પણ તૈયાર છે અને તેમના ટૂંક સમયમાં ઓર્ડર પણ કરવામાં આવશે।